ચાલુ જ છે અને આપણે જોઈએ છીએ દ્રષ્ટિએ કેટલી ભયંકરતા છે આ દુઃખની, છતાં વિસ્મૃત ભૂલાઈ ગયું તો કેમ આ વસ્તુમાંથી આપણે છૂટી શકતા નથી? કઈ વસ્તુમાંથી? કયા આવરણમાંથી? આ ઇન્દ્રિયાધિક ભોગાધિક મારા અને તારા દ્વંદ્વ વાળો આવરણ છે, એમાંથી કેમ છૂટી શકતા નથી? સમજતા હોવા છતાં, બીજાને શિખામણ આપતા હોવા છતાં, બીજાને આપણે કહી શકીએ કે એમ ન હોય અને આપણું નક્કી નહીં થાય. કેમ? કોણ કોને છેતરી રહ્યો છે? આ આત્મશ્લાઘા છે, આત્મ સાથે છેતરપિંડી છે. શું છે? કઈ ક્રિયાઓ? નરક છોડાવીને ન્યારો રે ભાઈ લોકને વરે મારી વાયુ એ અમને એડા એડા સંતો એ મળે તારે કોઈ ધરતી ન ડૂબે રે, જાગતા હે જીવથી ડરે રે. સમજવું સુલક્ષણા સંતો વિવેકી ભાઈ, સમજો સુલક્ષણા સંતો વિવેકી, પૂછી પૂછી પગલા રે ભરે મારી વાયુ એ અમને એડા એડા સાધુ એ મળે રે. મારી વાયુ કાયાની વાડી માં એક જીવ છે ભમરો રે, કાયાની વાડી માં
છે ભમરો અવિરત આગમન કરે એક રે અવિરત આગમન કરે આરે સંસારિયા ચેત્યા મારા સંતો આવાયા સંસારિયા ચેત્યા મારા સંતો ભીતરમાં ભજન કરે એ મારી બાયું એ અમને એડા એડા સંતો એ હે મળે મળે મારી બેની એ અમને એડા એડા સાધુ એ હે મળે ત્રિગુણ પુતળી રમે છે આ પીઠમાં ત્રિગુણ પુતળી રમે છે આ પીઠમાં એ પીઠમાં અણઘટ ઘાટ ઘડે રે ત્રિગુણ પુતળી રમે છે આ પંડમાં રે અણઘણ ઘાટ ઘડે ગુરુજીના વચનો એવા છે ગુરુજીના વચનો એવા છે ભાઈ ખોટે એને ખબર પડે ખોટે એને ખબર પડે મારી બાયું એ અમને એડા એડા સંતો એ હે મળે વર્ષા ઋતુનો એક ચાતક પંખીડો અવર હે નીર નહીં ગ્રહે એ વર્ષા ઋતુનો ચાતક પંખીના એના પ્રાકૃત ગુણ જેવા એ બીજું પાણી પી શકતા નથી. કમળના પ્રાકૃત ગુણ એના બીજકના ગુણ જેવા છે, પાણીમાંથી પોષણ મેળવે પણ પાણીનો સ્પર્શ એને થતો નથી. એવા એના બીજકના જ ગુણ છે.
ત્રિગુણ પૂતળી એમ વાત કરીને સંતે, એમ રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ ત્રણેય ગુણોમાં આપણી મુખ્ય પ્રકૃતિ પ્રાધાન્ય હોય એમ વર્ષા ઋતુનો ચાતક પંખીડો અવર હે નીર નહીં ગ્રહે લખમાના સ્વામીની સંગ તુમાં રહેતા લખમાના સ્વામીની મારી બાયું એ અમને એડા એડા સંતો હે મળે રે અમને એડા એડા સંતો એ મળે હે માને પીરાણી વાયક દિલ જો માને પીરાણી વાયક દિલ જો રૂપાને રાણી વાયક દિલ જો વાયક દિલ સદગુરુ એવા પ્રથમ યુગમાં થંભમાં પરવર્યા રેવા ત્યારે નરસિંહ રૂપ ધરાય ગુરુજી પધાર્યા
रूप धराय गुरुजी पधार्या रे। एवाय अमर लोक थी समरथ पधार्या रे। गुरुजी पधार्या ए तो आजायवनी मोजार गुरुजी पधार्या। बीजा युग मां रामचंद्र कहवाना रे। एवा बीजा युग मां रामचंद्र कहवाना रे। प्यारे ए नर लीला मर्यादा कहवाय गुरुजी पधार्या। ए नर लीला बीजा युग मां रामचंद्र कहवाना रे। वा बीजा युग मां ए नर लीला मर्यादा कहवाय गुरुजी पधार्या रे। नर लीला मर्यादा कहवाय गुरुजी पधार्या रे। તમે બીઓ માં તમે બોલો। એવા ત્રીજા યુગમાં કૃષ્ણ કરાય અવતારી રે। વા ત્રીજા યુગમાં કૃષ્ણ કરાય અવતારી। अद्भुत लीला करता कहवाय गुरुजी पधार्या। अद्भुत लीला करता कहवाय। एवा अमर लोक थी समरथ पधार्या रे। वा तो आजायवनी मोजार गुरुजी पधार्या। तो आजायवनी मोजार गुरुजी पधार्या रे। एवा चौथा युग मां रामदेव जी कहवाना रे। एवा चौथा युग मां रामदेव जी कहवाना रे। बार बीजनाथ
પધાર્યા એ બાર બીજના ધણી કહેવાય ગુરુજી પધાર્યા બાર બીજની વાત છે અને આ તો આ 13મી અધિક છે ને અધિક મહિનો આનું કેમ કરશે 12 બીજના ધણીની વાત છે અને આ 13મી બીજ દાખલ થઈ આની ગણતરી કેમાં કરશે ચોથા યુગમાં રામદેવજી કહેવાણા હે વાલા એ બીજ જો ધ્યાન દેજો 12 બીજના બીજથી 12 એ 12 બીજના ધણી કહેવાય ગુરુજી પધાર્યા રે 12 રામદેવજી મહારાજની પ્રગટ લીલામાં ભગવાન રામદેવજીએ માને ઉદર જન્મ લીધો બીજમાં આવ્યા નથી અને મૃત્યુને આધીન થયા ઘોડિયામાં આવીને પહોંચ્યા છે 12 બીજના અને મૃત્યુ પામ્યા નથી ભગવાન આપણે એમ ગુજરી ગયાનો વાર નથી લાગ્યો જન્મ્યા નથી માને ઉદર આવ્યા નથી ઘોડિયામાં સ્વયં પ્રગટ થઈને ઘોડિયા અને પાછા જીવતા સમાધિમાં બેઠા 54 વર્ષની પ્રભુએ લીલા કરી એ 12 બીજના ધણી કહેવા ગુરુજી પધાર્યા રે વાલા કે ભી પ્રતાપ લાલ ગુણ લાગાવે રે એ વાલા કે ભી કૃપાએ લાલ ગુણ લાગાવે રે વાલા એ બીજ પૂનમ નાને જા લહેરાય ગુરુજી પધાર્યા એ બીજ બીજ પૂનમ નાને જા લહેરાય ગુરુજી પધાર્યા રે બીજ પૂનમ નાને એવાય મારા લોકે સમરથ પધાર્યા એ તો આરાય અવધિ મોજાર ગુરુજી પધાર્યા રે એ તો આરાય અવધિ મોજાર ગુરુજી પધાર્યા શ્રી સદગુરુ નિષ્કલંક ભગવાન બે જાવ નીચે બધા શાંતિથી આજુબાજુના ઉભેલા ભાઈઓ બહેનો ધર્મ મંડપ નીચે આવી જાય બહાર ઉભેલા બધા આજુબાજુ ઉભેલા બધા નીચે ધર્મ મંડપ નીચે આવી જાય બહુ શાંતિનો આજે આપણે સમય અને સંજોગ છે આ તો એક તો પરસોત્તમ માસનો પર્વ છે
જેને પરસોત્તમ માસ કહેવામાં આવે છે. લલિતભાઈ મુંબઈ વાળા જ્યાં હોય ત્યાંથી આવે, ગોકુળભાઈ અને લલિતભાઈ. પુરુષોત્તમ માસનું પર્વ એટલે શું? એ તમને કોઈ ખ્યાલ આવે છે કે આ પુરુષોત્તમ માસ એવું હું? અને પુરુષોત્તમ માસ 3 મહિને એવું કામ આવે? 3 વર્ષે. બહુ સમાધાન માટેની વાત છે. 12 મહિનાનો તો 1 વર્ષના 12 મહિના નક્કી કરેલા જ છે શાસ્ત્રમાં. મહિના નક્કી કર્યા છે. તો પછી તમારા શરીરના મહિના કેટલા તમે નક્કી કર્યા? એ કોઈ કે તમે એવું કર્યું, સરવાળો કર્યો છે કોઈ દી? બાર મહિને થોડાક દિવસ કાઢવા પડે એમાંથી. પછી 3 વર્ષ થાય, 10 દિવસ કાઢે. વર્ષે 10 દિવસ. 1 વર્ષ થાય એટલે 10 દિવસ. બીજો વર્ષ થાય એટલે 10 દિવસ. ત્રીજું વર્ષ થાય એટલે 10 દિવસ, 30 દિવસ થાય. 3 વર્ષ થાય, 3 વર્ષ થાય એટલે 30 દિવસ થઈ જાય. ત્રીજે વર્ષે પુરુષોત્તમ માસ આવે. પુરુષોત્તમ માસનો અર્થ શું? પુરુષોત્તમ એટલે શું? વર્ષે વર્ષે પુરુષોત્તમ માસ કેમ કોઈ કહેતા નથી? અને ત્રીજે જ વર્ષે પુરુષોત્તમ માસ કે? બહુ સમજાય જેવી વાત. તમારો જીવનનો સરવાળો 3 વર્ષની અંદર તમે શું કરો તમને ખ્યાલ આવશે કે 1 વર્ષની અંદર 10 દિવસ મેં પરમાત્માના નામ માટે કાઢ્યા કે નથી કાઢ્યા? 1 વર્ષની અંદર 10 દિવસ મેં ટેલ કરી કે નહીં સંત સાધુની ને સમાજની? 2. તમે કમાણીનો 10મો ભાગ કાઢ્યો કે નથી કાઢ્યો? લગભગ નહીં. મેં મહિનાની અંદર 10 દિવસ સંયમ પાળ્યો કે નિયમ પાળ્યો છે કે નથી પાળ્યો એ વિચાર કરવાની જરૂર પડશે. સંયમ નિયમ મેં કેટલા પાળ્યા મહિનાની અંદર? મહિનાની અંદર 10 દિવસ સંયમ નિયમ પાળવાના છે. 10 દિવસ સુધી બહુ સમજા જેવી વાત છે. 15 દિવસની અંદર 5 દિવસ સુધી મૌન પાળવાની વાત છે. 5 દિવસ સુધી 2-3 કલાક સુધી વહેલું ઉઠીને સ્મરણ સાધના કરવાની છે. મહિનામાં 2 તફાત છે. 15 દિવસમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. 5 દિવસ પછી 10 દિવસ થાય. 10 જેને સંસારી છે એને 10મો ભાગ તો કાઢવો પડશે. પૈસાનો કાઢવો પડશે. ભક્તિમાં રાખવો પડશે. પરમાત્માના નજીક માટે જવા માટે કરવું પડશે. જો તમે 10મો ભાગ નહીં કાઢો તો વૈદો, ડોક્ટરો અથવા ચોર લોકો અથવા બીજા લોકો તમારું લઈ જવાના. કોઈ ફેરવીને ની વાત લઈ જશે. 10મો ભાગ કાઢવો જ. અને 10મો ભાગ કાઢ્યા પછી તમારે એમ નહીં સમજવાનું કે મંદિરોમાં જ દેવું એવું કઈ નથી. હા,
એ ખાસ ધ્યાન રાખજો. તમે તમારી કમાણ, કોઈ એમ કે બાપુ અમે તો ગરીબ માણસ છીએ, હવે અમારે તો 5 છોકરા છે ને 2 માણસ અમે છીએ, હવે અમે ક્યાંથી કાઢી શકીએ? તો તમે ન કાઢો તો કાંઈ નહીં, તો 10 માળા ફેરવી ભગવાનના નામનું. ન કાઢી શકો તો ખાસ ધ્યાન રાખજો. 10 માળા ન ફેરવે તો સેવા કરજો, ટેલ કરજો. ને ભગવાને આપ્યું તમને એમ નક્કી થઈ જાય કે મારે 10મો ભાગ કાઢવો છે, તો સાચા તમારો ગુરુદ્વારો હોય ત્યાં તમને આપજો. અરે કદાચ તમને એમ થાય કે હવે ગુરુને નથી આપો, તો તમારી દીકરી હોય ને ગરીબ એને આપજો. બાજુમાં કોઈ ગરીબ છે ને એને તમે ખવડાવજો. આ ધ્યાન રાખજો. 10મો ભાગ એટલે કાંઈ સાધુ છે ને ધર્મ માટે, ધાર્મિકતા માટે આપી દેવો. મોટા મોટા મંદિરો ખડકા હોય ને ત્યાં કરોડો અબજો રૂપિયાનો કોઈ પાર ન હોય, જ્યાં કરોડો અબજો રૂપિયા પડ્યા છે, હવે એમાં 10મો ભાગ તમે દેવા જાઓ. તમે ગુરુ કર્યા હોય ને તમે એ ગુરુએ કીધું હોય તમને કે તમારે 10મો ભાગ તો અહીં તમારે દેવો જ પડશે, તો હું તો ના જ પાડું છું કે ત્યાં મંદિરો મોટા ખડકાણા હોય અને કરોડો અબજો રૂપિયા હોય ને એ 10મો ભાગ તમે ત્યાં ન આપજો, પણ તમારી દીકરીને આપજો. ને બાજુમાં ગરીબ કોણ છે, સમાજ કોણ છે, એને એ 10મો ભાગ તમે ખવડાવી દેજો. ત્યાં જરૂર નથી, ત્યાં તો નકરા રૂપિયા ખૂબ પડ્યા છે. ત્યાં હું ધરાઈને હું ધરાવો? જેને ખાધેલું છે એને હું તો ધરાવશો? જે અબજો કરોડો રૂપિયાનો જાય, જેને પાર જ નથી, ત્યાં તમે રૂપિયા ધરાવવા જાઓ છો? હે નહીં. તમને એમ થાય કે લાલ બાપુ મારા ગુરુ છે, તો નહીં, અમે એમાં કહેવા નથી માંગતા તમે 10મો ભાગ અમને આપો, નહીં, બિલકુલ નથી માંગતા અમે. તમને જો ભગવાને આપ્યો હોય તો હોસ્પિટલમાં આપજો, બીજા નંબરના ભગવાને તમને આપ્યો હોય તો શિક્ષણ કેન્દ્રમાં આપજો. તમને નાનું હોય શિક્ષણ કેન્દ્ર અને ડગુમગું થતું હોય ત્યાં તમે આપજો. 3જો નંબર, તમને જો ભગવાને આપ્યો હોય તો ગાયોની સેવામાં આપજો. તમારે દીકરા દીકરીનું ધ્યાન રાખજો. એ બધું ધ્યાન રાખ્યા પછી તમને એમ થાય કે અમારા સદગુરુ પરમાત્મા આનું આ ધર્મનું સ્થાન છે, તો ત્યાં તમે એને ઉપયોગી બનજો. એમ એવા કહેવામાં નથી માંગતા કે તમે 10મો ભાગ અમને જ આપો, અમારો કોઈ એવો નથી પ્રોબ્લેમ. પણ 10 ભાગ કદાચ હાવ મધ્યમ વર્ગના માણસ હોય અને 10મો ભાગ કદાચ ન કાઢતા હોય તો સેવાથી કરજો, સમરણથી કરજો, હૃદયથી કરજો. એ માસ છે પરસોત્તમ. પર એટલે પૂર્ણ પરમાત્માની આ સંધિ કરવાનો પરસોત્તમ માસ છે. પરમાત્માની નજીક જવાનો પરસોત્તમ માસ છે. પરમાત્માની નજીક જવા માટે હો, તમને ભૌતિક સુખો માટેનું નથી, ભોગો માટેનો આ માસ નથી હો. વિચાર કરજો સંતો, સાધો અને મારા વાલા બાળકાઓ, ભોગો માટે આ માસ નથી. તમે ઉપવાસ શું કામ કરો છો? ઇન્દ્રિયોનો નિગ્રહ થાય એટલે ઉપવાસ કરવો પડે છે. ભોગ બંધ થાય એટલે તમારે આ ઉપવાસ કરવો પડે છે. તમારું ચિત્ત મન મલિન થયેલું છે, એ શુદ્ધ થાય એટલે ઉપવાસ કરવો પડે છે, સ્મરણ કરવું પડે છે. એ 3 વર્ષે ભગવાન આપણે એક ભગવાને તક આપી છે 3જા વર્ષે કે પરસોત્તમ માસ. પરસોત્તમ માસ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો વાસ અંદર બહાર બધે રહેલો છે ને, એ પરસોત્તમ માસની અંદર તમારે ઈશ્વરનો નક્કી કરી સદગુરુ દ્વારા એમાં વાસ કરવાનો છે. આ 3જા મહિનાનો વાસ છે અને એ પર્વ આજે આપણે ભેગા થયા છીએ. આ તો એક તો પરસોત્તમ માસ અને પાછી પૂનમ, 2 ભેગું થયું મળવા દે. પરસોત્તમ માસ છે ને પૂનમ, જે તમારા થાય તો હું તો કુછ કરો. પરમાત્માએ તમને આપ્યું હોય, સુખ આપ્યું હોય, કે તમને સંપત્તિ આપ્યો હોય, તો આ પરસોત્તમ માસ
એવો એક અજોડ સંતો અને શાસ્ત્રોએ ગોતી કાઢ્યું છે. એમાં તમે પુણ્યદાન, સ્મરણ, સાધના, આરાધના, ઉપાસના કરો. એક ઘણું દાન, શ્રેષ્ઠ ઘણું પૂર્ણ પુરુષોત્તમ માસમાં પૂર્ણ પુરુષોત્તમ છે. અને પૂર્ણ પુરુષોત્તમ તો એક જ જગતની અંદર છે. નકલંક ભગવાન સિવાય પૂર્ણ પુરુષોત્તમ કોઈ છે જ નહીં. કદાચ કોઈ મને જવાબ દે કે તમે આમ કેમ બોલો લાલ બાપુ, ખોટા નથી એ ભગવાન, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. શું કામ જ કહું છું કે આ નકલંક ભગવાન, પૂર્ણ રામદેવજી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. શું કામ કહું છું કે નાદ બુનથી રહિત છે એટલે કહું છું. આ ભગવાન નાદ બુંદમાં આવેલા નથી એટલે પૂર્ણ પુરુષોત્તમ કહું છું. પૂર્ણ પુરુષોત્તમ છે, મર્યાદા પુરુષોત્તમ છે અને લીલા પુરુષોત્તમ ત્રણેય પ્રકાર એમાં છે. નકલંક રામદેવજીની અંદર ત્રણેય પ્રકાર છે. મૂળદાસજી પૂર્ણ પુરુષોત્તમ પણ છે, મર્યાદા પુરુષોત્તમ છે અને લીલા પુરુષોત્તમ પણ છે. એમાં ત્રણેય છે. એ રામદેવજી જ્યોત જ્યોતિ સ્વરૂપ ત્રણેય છે. તમે લઈ શકતા નથી, તમારામાં તાકાત નથી. હું તમે લઈ શકતા નથી. રામભટીમાં તમે ભેળા ભલે ત્યાં પણ એની આગળ છે, પણ તમે લઈ શકતા નથી. શું એની આગળ છે કહો? એની આગળ દયા છે, લઈ શકતા નથી. એની આગળ કૃપા છે, લઈ શકતા નથી. એની આગળ કરુણા છે. આ ત્રણ વસ્તુની આગળ અખૂટ ખજાનો ભર્યો છે, પણ તમે લઈ શકતા નથી. તમારે જોઈ છે હું એની આગળ અખૂટ ખજાનો છે, તમારે જોઈ છે બીજું. તમારે તો નકરા રૂપિયા જોઈ છે. ધ્યાન રાખજો. બીજું શું જોઈ છે? રૂપિયા જોઈ છે, ફેક્ટરીઓ જોઈ છે, તમારે કાંઈક મોટપ જોઈ છે. હું કાંક કરું છું, મને કાંક આવડે છે, હું કાંક જાણું છું, એવું તમારે જોઈ છે. અને ત્રીજું શું જોઈ છે? સંસારી રહ્યા ને ગમે એમ તો સંસાર ભોગવવો છે ને, એટલે ત્રીજો મનકુડો સંસારમાં જેને રહેવું છે એને દીકરા દીકરી જોઈ છે. આ માગણી છે, અવશ્ય જરૂર છે, અવશ્ય માગો. પણ એની સાથે સાથે આ માગજો, દયા માગો, કૃપા માગો, એની આગળ કરુણા માગો. અખૂટ ખજાનો ભર્યો છે, કોઈ માગવા વાળા નથી. સમુદ્ર ભર્યો છે એની આગળ, ખૂટે જ નહીં કોઈ દી. પણ દયા માગવી હોય, કૃપા માગવી હોય, કરુણા લેવી તો તમારે એની માટે પાત્રતા તમારે તૈયાર થવું પડશે. તમારે પાત્રતા તૈયાર થવી નથી અને માગ્યા કરશો એ નહીં મેળ પડે. તમારે નોકરી કરવી નથી કાંઈ. દાખલ તો તમે થયા, પણ નોકરી તો તમારે કરવી જ નથી અને પગાર તમારે માગવો છે. ક્યાંથી મળે? તમારે સદગુરુ મહારાજ કર્યા, તમે દોરી દાળ ડોકમાં દોરી નાખી, પણ તમે સદગુરુ મહારાજ કીધું એ પ્રમાણે તમારે કરવું નથી તો પગાર ક્યાંથી મળે? તમને પગાર નહીં મળે, શક્ય નથી. વાત નોકરીમાં દાખલ થયા પછી, સદગુરુ કર્યા પછી એ પ્રમાણે વર્તનમાં રહેવું પડશે. તમારે અવશ્ય વર્તન કરવું પડશે. એ માસ છે પૂર્ણ પુરુષોત્તમ. ઓહો, જય હો પૂર્ણ પુરુષોત્તમની જય, લીલા પુરુષોત્તમની જય, માયા પુરુષોત્તમની જય અને મર્યાદા પુરુષોત્તમની હોત છે. ચારે ચાર માયા પુરુષોત્તમ હોત છો. ધ્યાન રાખજો, માયા પુરુષોત્તમ ન હોય ને તમે અમે ભેળા નથી થઈ અહીં, એટલે માયા પુરુષોત્તમ છે. માયા પુરુષોત્તમ એક, પછી મર્યાદા પુરુષોત્તમ, પછી લીલા પુરુષોત્તમ અને તે પછી પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ નિષ્કલંક અવતાર પરબ્રહ્મ સ્વરૂપ છે. રામદેવજી મહારાજ અને નકલંગમાં ધ્યાન રાખજો, તફાવત છે, ખ્યાલ કરજો. તમે થાપ કોઈ ખાઈ જતા નહીં. નિષ્કલંક અવતાર થવાનો છે. એને નિષ્કલંકની ઉપમા આપી છે.
જેમ એક રબારી હોય અથવા એક પ્રજાપતિ ભાઈ હોય, એ બે જણા ભણી ગણીને કલેક્ટર બની ગયા, પછી એને કલેક્ટરની ઉપમા આપવામાં આવે. પછી ભલે ને એ રબારી હોય કે એ પછી ગમે તેવા પ્રજાપતિ હોય, એને કલેક્ટરની ઉપર એ કલેક્ટર થઈ ગયા. એમ રામદેવજી ભગવાન છે ને ફક્ત 54 વર્ષની લીલા કરવા માટે જ પ્રગટ થયેલા હતા. નિષ્કલંક તો બાકી છે, પરબ્રહ્મ સ્વરૂપમાંથી નિષ્કલંક હવે આવશે. આ ધ્યાન રાખજો. એ તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. રામદેવજી ભગવાન તો કોઈ 54 વર્ષની લીલા માટે જ પધાર્યા છે, ફક્ત 54 વર્ષની લીલા કરવા માટે. શું કામ 54 વર્ષની લીલા કરી? એ 2, 3, 4 ભક્તને વચન અપાઈ ગયેલું અને આધીન બની ગયા હતા. ભાવ પ્રેમમાં આધીન બની ગયા એટલે 54 વર્ષની લીલા કરવા એને પોતાને પધારવું પડ્યું. રામદેવજી ભગવાન 54 વર્ષની લીલા કરી છે. આમાં તમારે ધ્યાન કરવાનું નથી, તમારે નાખોડા દબાડવા નથી, તમારે પદ્માસન કરવું નથી, તમારે સિદ્ધાસનની પણ કાંઈ જરૂર નથી. જવા જુઓ, મૂકો. કલયુગમાં અહીં તો એકો ફક્ત શરીર, એની માટે શ્રદ્ધા વિશ્વાસ ત્યાગ કરે, એનું સ્મરણ કરો અને સેવા કરો. બસ આ 2 બધા છે. અને એ 4 યુગનો સનાતન શાસ્ત્રમાં નથી. આ જ્યોતિ સ્વરૂપનો પાઠ શાસ્ત્રમાં ક્યાંય નથી. નિજારી ધર્મ, બીજ ધર્મ એ શાસ્ત્રમાં નથી લખ્યો. કારણ કે ત્યાં એ ગુરુ શાસ્ત્રમાં, ગુરુના ઘરમાં પડ્યો છે. ખ્યાલ કરજો. સત્યનારાયણની કથા લખાણી છે, બીજા શાસ્ત્રો બીજા લખ્યા, સત્યનારાયણની કથા નહીં લખાણી છે. સંતોષી માં નહોતા તો હમણાં નીકળ્યા. પણ નિજારી મહાધર્મ ને બીજ ધર્મ તો ઋષિ મુનિઓના હૃદયમાં, નાભિસ્થાનમાં હતું. એ હવે બહાર પડવા માંડ્યું છે. એટલે રામજીએ, રામ ભગવાને મર્યાદા પુરુષોત્તમ હતા ને, એ ધર્મ સનાતનને પાળી ગયા છે. કૃષ્ણ ભગવાન પણ સત્ય સનાતન ધર્મને પાળી ગયા છે. 24 તીર્થંકરો જેને કહું છું એ પણ સનાતન ધર્મને પાળી ગયા છે. 24 પેગંબરો પણ એ સત્ય સનાતન ધર્મને પાળી ગયા છે. અને 24 અવતાર પણ સત્ય સનાતન ધર્મને પાળી ગયા છે. ધર્મ પાળ્યા પછી ધાર્મિકતા તૈયાર થઈ છે, પેલી ધાર્મિકતા નહીં. ધર્મ પાળ્યા પછી ધાર્મિકતા, સત્ય પછી સત્તા છે. સત્ય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સત્તા ને, સત્ય હોય તો જ પછી સમાગમ થઈ શકે. ઘણા કહે ભાઈ હવે સત્સંગ કરો ને, ઘણા હરિભક્ત આપણે બેઠેલા હોય ને, પછી સત્સંગ કરો ને. સત્સંગ પણ કેવો સત્સંગ કરવો? હીરાનો કરવો, દીકરીના લગ્નનો કરવો, ઘંટીઓ બંધ થઈ ગઈ એનો કરવો, મંદિરનો કરવો, કયો સત્સંગ કરવો? ચોપડી વાંચીને બોલી રાખવું ના. સત્સંગ દરરોજનો કયો છે. સત્સંગ 2 વસ્તુ, સત અને સંગ. સત અને સંગ. સત કેને કહેવાય? સતનો સંગ કરવો છે. શિષ્ય ગુરુનો સંગ કરવો છે. જે શિષ્ય હોય એને ગુરુનો સંગ કરવો છે, અને ગુરુને શિષ્યની દેખરેખ રાખવી છે. આ 2 પ્રકાર. સતનો સંગ કરવો છે. સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય એ તીર્થંકરનું સ્વરૂપ છે. સત્ય એ પેગંબરનું સ્વરૂપ છે. સત્ય ધ્યાન રાખજો, સ્વરૂપ છે. પણ સ્વરૂપ પછી પૂર્ણ સ્વરૂપ એક કક્ષા જુદી આવશે. સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપની અંદર સહજ તફાવત છે. પણ તીર્થંકર પેગંબરો
અને જૈન શાસનની સ્થિતિ તપાસ કરવા જાય એ તો સ્વરૂપ છે અને સ્વરૂપ પછી પૂર્ણ સ્વરૂપ. જેટલા જેટલા અવતારો ધારણ કર્યા છે ને એ બધા અવતારોએ અખંડ પરમાત્માની ઉપાસનાઓ કરી જ છે. ધ્યાન રાખજો, અખંડ પરમાત્માની ઉપાસના કરે. તીર્થંકરો જેટલા થયેલા છે એને ધ્યાન પણ કર્યું છે અને ઉપાસના પણ કરી છે. પેગમ્બરો જેટલા ઉત્પન્ન થયા છે એને ઉપાસનાઓ કરી છે અને ધ્યાન પણ કર્યું છે અને એને બધું સેવા પણ કરી છે. અવતાર ધારણ છે, ઋષિ મુનિઓ અવતાર ધારણ કર્યા એને પણ એવી રીતે વર્તન કર્યું છે જ. તો સતનો સંગ કરવો જ કેવી રીતે કરશું? સત્ય. બીડી મૂકવાથી સત્ય કહેવાય નહીં. એક ઉપવાસ કર્યો હોય, હુંડો હુંડો ખાધું હોય એને સત્ય કહેવાય નહીં. એક ઇન્દ્રિયનો નિગ્રહ થયો હોય તો એને સત્ય કહેવાય નહીં, એને સંયમ કહેવાય, સત્ય ન કહેવાય. ઇન્દ્રિયનો નિગ્રહ થયો એને સંયમ કહેવાય, સત્ય ન કહેવાય. એક કોઈનો ત્યાગ કર્યો એ સત્ય ન કહેવાય, એને નિયમ સંયમ કહેવાય છે. સત્ય તો પૂર્ણ પ્રમાણના સત્તાધીશ સર્વોપરી સત્ય છે. તીર્થંકરો, પેગમ્બરો અને અવતારો બધા સત્યના આધારે સત્યને માનવું છે, ટેકો લીધો છે. એનો સ્વયં હોવા છતાં ટેકો લીધો છે. સ્વયં હોવા છતાં એને ટેકો